શું કહે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. બાળકો તમને બધાને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચ ની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. તો તમે રાહ શેની જુઓ છો? ડેઈલી વિડિયો અપલોડ થાય છે. 4 મુખ્ય સબ્જેક્ટના ડેઈલી અપડેટ આવે છે. જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી, બેલ આઇકન ક્લિક નથી કરેલું તો પહેલા સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ક્લિક કરો, તમારા મિત્રોને શેર કરો. કારણ એનું એવું છે કે અહીંયા તમને બહુ બધી વસ્તુ વંચાય છે. ડેઈલી વિડિયો અપલોડ થાય છે, લાઈવ વિડિયો દ્વારા તમને સમજૂતી આપવામાં આવે છે, વિષય અને ટોપિકના મટીરીયલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સમજ પડે છે બાળકો? પછી શું કહે છે, જૂના પ્રશ્નપત્ર અને અન્ય પ્રશ્નપત્ર તમને પ્રોવાઈડ કરવામાં આવશે, ટોપિકની ચર્ચાઓ કરવામાં આવે છે, પ્રશ્નપત્રના જવાબો અને પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવે છે. તો આવી ઘણી બધી અને આ ઉપરાંત પણ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ, સાથે મળીને કરીએ છીએ. તો જો તમે હજી સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને દરેકે દરેક પ્લેલિસ્ટને ચેક કરો. આજના વિડીયોની શુભ શરૂઆત કરીએ. શું છે આજનો મુખ્ય સવાલ સાહેબ? તો પ્રશ્ન છે, વ્યાખ્યા આપવાની છે ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જો ભાઈ વ્યાખ્યા પૂછાયો, વ્યાખ્યા બહુ અગત્યની વસ્તુ છે એટલે આમાં ફોકસ કરતા રહેજો, આને સ્કીપ નહીં કરતા, કારણ કે એક એક ગુણની અંદર આવા પ્રશ્ન પૂછી લે આ લોકો. ચાલો, શું કહે છે જો બાળક, ઉત્કલન બિંદુ એટલે શું? એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે, બોઇલિંગ પોઈન્ટ કહે છે. હું તમને એકદમ સિમ્પલ ભાષામાં કહું, એકદમ સિમ્પલ ભાષામાં. પ્રવાહી પદાર્થનું કેમાં રૂપાંતરણ થવાની ક્રિયા બાળકો? વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયા. પ્રવાહી પદાર્થ છે, આ પ્રવાહી પદાર્થને તમે ગરમી આપો. શું આપો? ગરમી. પણ વાતાવરણ કેટલું હોવું પડે? વાતાવરણનું દબાણ એક વાતાવરણ, એટલે એક વાતાવરણ દબાણે અને જે તાપમાન એટલે કે તમારા દ્વારા આપવામાં આવતા તાપમાને જો પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે, શું પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તો તે પ્રવાહીને શું કે તેને શું કહે છે? તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. સમજ પડે છે બાળકો? બીજી એક વસ્તુ કહે છે, જો પર્વતની તળેટીએ અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળે ઉત્કલન બિંદુ જુદું જુદું હોઈ શકે છે. એકદમ સિમ્પલ છે. તમે કોઈ પર્વત છે, પર્વતના નીચેના ભાગમાં ઊભા છો અને પર્વતના ટોચ ઉપર છો, તો બંને સ્થળ પર વાતાવરણ અલગ છે. તમને ખબર છે કે જેમ 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 આપણે ઉપર જઈએ તેમ હવા પતલી થતી જાય છે. હવાનું પ્રમાણ, જો હવા પતલી થતી જતી હોય તો એક સ્વાભાવિક વસ્તુ છે સર, હવા પતલી થશે તો ત્યાં હવાનું દબાણ પણ વધ કે ઘટ થશે. બરાબર છે? તો નીચે તળિયા પર અને ઉપર ટોચ પર હવાનું દબાણ કેવું હોય? અલગ અલગ હોય. કેવું હોય છે બાળકો? અલગ અલગ હવાનું દબાણ હોય છે. હવે પાણી માટે આ તાપમાન, શાંતિથી નોંધજો, પાણી માટે આ તાપમાન 100°C. આપણે પેલી પ્રવૃત્તિમાં કીધું હતું, યાદ છે? મેં તમને એક વસ્તુ કીધી હતી, ઘનમાંથી પ્રવાહી બને, જ્યાં સુધી પ્રવાહી બન્યું નથી, પ્રવાહી બને છે ત્યાં સુધી 0°C તાપમાન રહે. અને પ્રવાહીને તમે હીટ આપો અને પ્રવાહી ક્યારે સંપૂર્ણ વાયુમાં બદલાઈ જાય? તો કે 100°C તાપમાને. કેટલા? 100°C. હવે મારે આ 100°C ને જો કેલ્વિનમાં ફેરવવું હોય તો મેં તમને કીધું હતું, સેલ્સિયસ હોય, આ સેલ્સિયસ ને જો મારે કેલ્વિનમાં જવા દેવું હોય તો 273 કેવા કરવાના? પ્લસ કરવાના. કેવા કરવાના? 273 બાળકો પ્લસ કરવાના. તો 273 પ્લસ 100 કેટલા થઈ ગયા? 373 કેલ્વિન. કેટલા થઈ ગયા? 373 કેલ્વિન. સમજ પડે છે? તો શું કીધું છે? પાણી માટેનું તાપમાન કેટલું હશે? 373 કેલ્વિન જેટલું હોય છે. આપણે આગળ વધીએ. બહુ ના ફરીશલા, ચક્કર આવવાના તને. પછી પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને શું? જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સમજો તમને શું કહે છે? આપણે આગળ જે વસ્તુ જોઈ હતી એને જેવી જ વસ્તુ છે, શાંતિથી સમજવામાં ધ્યાન આપજો. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થનું ઉત્કલન બિંદુ કેટલું છે હમણાં જ આપણે જોઈ ગયા,
પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે સર? 373 કેલ્વિન તાપમાન. કેટલું છે? 373 કેલ્વિન તાપમાન, એટલે કે 373 કેલ્વિન જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે. યાદ કરો, મેં આગળના લેક્ચરમાં કીધું હતું સર, એક વાતાવરણ દબાણ એટલે કે દરિયાની સપાટી ઉપર જે દબાણ લાગે છે વાયુનું, હવાનું, એને એક વાતાવરણ દબાણ તરીકે ગણતરીમાં લઈ શકાય છે. તો એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ, કેટલો? 1 કિલોગ્રામ પ્રવાહી, શું છે? 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં, પ્રવાહીને શેમાં રૂપાંતરણ કરવાનું છે બાળકો? વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. એટલે સિમ્પલ, તમારી પાસે પાણી છે, પણ પાણી 1 કિલોગ્રામ છે. કેટલું છે? કિલોગ્રામ. હવે તમને એમ થાય કે સાહેબ પાણીને કિલોગ્રામમાં થોડું મપાય, પ્રવાહીને કિલોગ્રામમાં માપી શકાય? તો કે બેટા પ્રવાહીને કિલોગ્રામમાં ના મપાય, પણ આપણે અહીંયા વ્યાખ્યાને અનુસરીને એવું લેવાનું છે કે તમારી પાસે 1 કિલોગ્રામ પદાર્થ છે. હવે આ 1 કિલોગ્રામ પદાર્થ એટલે કે 1 કિલોગ્રામ પાણીને તમારે વાયુમાં ફેરવવાનો છે. તો પાણીને જો તમારે વાયુમાં ફેરવવું હોય તો તમારે ઉષ્મા ઉર્જા આપવી પડે. શું આપવું પડે? ઉષ્મા ઉર્જા. તો તમે જેટલી ઉષ્મા ઉર્જા આપશો ને, શું કહું છું સાંભળજો, તમે જેટલી ઉષ્મા ઉર્જા આપશો એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જોજો, 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા હોય છે. શું કીધું? પાણી કરતા વાયુ પાસે વધારે ઉર્જા હોય. કોની કરતા? પાણી કરતા વાયુ પાસે વધારે ઉર્જા હોય. તમને એક ઉદાહરણ આપું છું, શાંતિથી સમજજો. એક પિતા હતા, એના 2 દીકરા છે. એક પપ્પાના 2 દીકરા છે. હવે એક દીકરાનું નાનપણમાં જ મૃત્યુ થઈ જાય છે, બરાબર છે? દીકરાનું મૃત્યુ થઈ ગયું, થોડાક વર્ષો બાદ પપ્પાનું પણ મૃત્યુ થઈ ગયું. હવે પપ્પાની જેટલી પણ પ્રોપર્ટી હોય છે એમાં કોનો ભાગ પડે? 100% કોનો ભાગ રહેશે? હવે કારણ કે એક દીકરો છે તો એક જ દીકરાનો ભાગ રહે, 100%. હવે માનો કે બંને દીકરા હતા, બંને દીકરા જીવતા છે, પપ્પાનું મૃત્યુ થઈ જાય છે, તો બંને ભાઈને 50-50 મળશે, બરાબર છે? પણ હવે એમાંથી કોઈ એક ભાઈનું મૃત્યુ થઈ ગયું, એક ભાઈનું મૃત્યુ થઈ ગયું તો શું થયું? ઈ ભાઈની પણ જે 50% પ્રોપર્ટી હતી, ભાઈના જો મેરેજ નહીં થયા હોય તો ઈ ભાઈની પણ 50% પ્રોપર્ટી બીજા ભાઈને મળી જાય. એટલે કે 100% કોને મળી ગયું? જે એક જીવતો હતો એને મળી ગયું. તો અહીંયા એ જ વસ્તુ થાય છે. વિચારો, તમારી પાસે પાણી છે. હવે પાણીએ ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું છે. હવે પાણીએ શોષણ કરી લીધું, પાણીની અંદર ઉષ્મા ઉર્જા આવી ગઈ. હવે ઈ પાણી અમુક સમય પછી ઉષ્મા ઉર્જાને કારણે વાયુ બની જાય છે. પાણી તો હવે છે જ નહીં, પાણી તો પૃથ્વીમાંથી ઉડી ગયું. શું બની ગયું? વાયુ બની ગયું, બાષ્પ બની ગઈ. તો પાણીમાં રહેલી ઉષ્મા ઉર્જા કોની થઈ જાય? હવે વાયુની થઈ જાય ને. તો એન્ડમાં વાયુની પાસે સૌથી વધારે ઉષ્મા ઉર્જા હોય. કોની પાસે? વાયુની પાસે સૌથી વધારે ઉષ્મા ઉર્જા હોય છે. સમજ પડે છે બાળકો? એટલે જ સાંભળજો, એટલે જ ગરમ પાણી કરતા તેની વરાળથી વધુ દજાય છે. ગરમ પાણી કરતા એની વરાળ આપણને વધારે દાજ આપે છે, આપણને વધારે બળતરા કરાવે છે. સમજ પડે છે બાળકો? ચાલો, બહુ અગત્યનો સવાલ છે. શું કહે છે? દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર. દ્રવ્યની અવસ્થા, દ્રવ્યની 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. એની ઉપર તાપમાનના ફેરફારની અસર જોવાની છે. એટલે કે શું કહે છે? ઘન, પ્રવાહી અને વાયુને હું જો તાપમાન આપું તો શું એની અંદર કોઈ પરિવર્તન આવે? તો પેલા સિમ્પલ છે, એટલે આવવાનું જ છે, કોઈ ચાન્સીસ જ નહીં મળે નહીં આવવાના, બરાબર છે? આવવાનું જ છે. ચાલ જોઈ લે. જો શાંતિથી અહીંયા જો, તમારી પાસે બાળકો ઘન અવસ્થા છે. શું છે? ઘન અવસ્થા. હું ઘન અવસ્થાને જો ઉષ્મા ઉર્જા આપું, ગરમી આપું, તો સ્વાભાવિક છે સર પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. શેમાં રૂપાંતરિત થઈ જાય છે? પ્રવાહી અવસ્થામાં. હવે આ પ્રવાહી અવસ્થાને જો હું ઉષ્મા ઉર્જા આપું તો સાહેબ ઈ વાયુ બની જાય. સિમ્પલ છે. આપણે અત્યાર સુધી એ જ વસ્તુ જોઈ ને. હું જો ઘન પદાર્થને ઉષ્મા ઉર્જા આપું તો એ પ્રવાહી બને, હું જો પ્રવાહીને ઉષ્મા ઉર્જા આપું તો એ વાયુ બને. સમજ પડે છે? પણ હવે થોડુંક અલ્ટરનેટ ટ્વિસ્ટ આવે છે, શાંતિથી સમજજો. વાયુ પદાર્થને જો હું ઠંડો કરું, કેવો કરું? વાયુ પદાર્થને જો હું ઠંડો કરું તો સીધું શેમાં રૂપાંતરણ થશે? ઘન અવસ્થામાં. શેમાં રૂપાંતરિત થશે? ઘન અવસ્થામાં. સમજ પડે છે?
વાયુને જો હું ઠંડો પાડું તો જો વાયુ ઠંડો પડે ને તો સીધે સીધો ઘન બની જાય. શું બની જાય બાળકો? ઘન બની જાય છે. અને ઘન પદાર્થને જો હું એકદમ એક સાથે બહુ મોટી ઉષ્મા ઉર્જા આપું, વધારે માત્રામાં, ઘન પદાર્થને હું બહુ જ મોટી માત્રામાં ઉષ્મા ઉર્જા આપું તો એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર, સાંભળજો, ઘન પદાર્થને જ્યારે મોટી માત્રામાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે તો એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. કેમાં? સીધે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. આવી ક્રિયાને શું કહેવાય સર? ઉદ્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉદ્ધ્વપાતન. જુઓ, તમને અહીંયા દેખાય છે, સાંભળજો. આવા પદાર્થોને ઉદ્ધ્વપાતી પદાર્થો કહે છે. આવા પદાર્થોને ઉદ્ધ્વપાતી પદાર્થો કહેવાય અને આવી ક્રિયાને ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? સમજ પડે છે? હજી એક વખત રિપીટ કરાવું છું, શાંતિથી સમજજો. જો મારી પાસે કોઈ ઘન પદાર્થ હોય અને આ ઘન પદાર્થ, જેમ કે બરફ, હું બરફને બહુ ઊંચી માત્રામાં, મોટી માત્રામાં ઉષ્મા ઉર્જા આપું તો એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધે સીધો વાયુની અંદર રૂપાંતરિત થઈ જાય છે. આવા પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવાય. કેવા કહેવાય? ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતી પદાર્થો કહેવામાં આવે છે. શું? ઉદ્ધ્વપાતી. અને આવી ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. આપણે આગળ વધીએ. ચાલો બાળકો, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? સર, વાયુનું દબાણ એટલે શું? શું કહે છે? વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમ જણાવો. શું કહે છે? વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમો જણાવો. જેવો શબ્દ છે ને એવો જ એનો મતલબ છે. એકદમ સિમ્પલ અર્થ છે, સમજવાનો પ્રયાસ કરો. વાયુનું દબાણ એટલે વાયુ દ્વારા લાગતું દબાણ, એટલે કે વાયુ જે દબાણ લગાડે છે પાત્રની દિવાલ ઉપર, એને શું કહેવાય? વાયુનું દબાણ. આપણે જોઈએ સારી રીતે. શું કહે છે બાળકો? ધ્યાનથી જોજો. ચાલો, બધાનું ધ્યાન હવે અહીંયા. પાત્રની દિવાલ પરના વાયુના કણો. શું કહે છે? પાત્રની દિવાલ પરના વાયુના કણો. કોના બાળકો? પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે. શું? પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા વાયુના દબાણને. એટલે એકદમ સિમ્પલ કે છે. અહીંયા જુઓ, તમને દબાણનું સૂત્ર છે. શું છે દબાણનું સૂત્ર? દબાણ એટલે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે સિમ્પલ વસ્તુ છે. અહીંયા જુઓ, દબાણ અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. દબાણ અને ક્ષેત્રફળ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે શું? પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા, એટલે કે તમારી પાસે કોઈ એક પાત્ર છે અને આ પાત્રની દિવાલ ઉપર અહીંયા પણ અને અંદર પણ અને આ સાઈડ પણ અને નીચેથી પણ દબાણ લાગશે, આવી રીતે પણ દબાણ લાગશે, દરેક દિશામાંથી દબાણ લાગશે. એટલે કે તમારી પાસે રહેલા કોઈ પાત્રની દિવાલ ઉપર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ, એટલે કે તમારા દ્વારા નક્કી કરવામાં આવેલું કોઈ પણ એક ક્ષેત્રફળ, એની ઉપર લાગતા બળને, એટલે કે વાયુ જે છે એ વાયુ પાત્રની દિવાલ ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. શું લગાડે છે? બળ. અને આ બળને શું કહેવામાં આવે છે? વાયુનું દબાણ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, શાંતિથી સમજજો. તમે લોકો સાયકલ લઈને જાઓ છો, ગતિ કરો છો, સામેની સાઈડથી પવન ફૂંકાય છે અને ઈ પવન, સામેની સાઈડથી ફૂંકાતો પવન શું કરે છે? તમને પાછળની સાઈડ ધક્કો મારે છે. ક્યાં? તમને પાછળની સાઈડ ધક્કો મારે છે. તો તમારા શરીર ઉપર કોના દ્વારા? તો કે વાયુ દ્વારા. તમારા શરીર ઉપર વાયુ દ્વારા લાગતું બળ, એને શું કહેવામાં આવે છે? વાયુનું દબાણ કહેવામાં આવે છે. દબાણનું સૂત્ર શું છે? બળના છેદમાં ક્ષેત્રફળ. હવે દબાણના માપનનો એકમ
કોના દબાણના માપનનો એકમ સિમ્પલ છે સાહેબ, દબાણના માપનનો એકમ છે વાતાવરણ, એટમોસ્ફિયર, પણ એનો એસઆઈ એકમ નથી. સાંભળજો, એનો એસઆઈ એકમ શું છે સર? દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ. મોસ્ટ આઈએમપી સવાલ, દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ, જેને પીએ કોની વડે? પીએ વડે દર્શાવવામાં આવે છે. અને અહીંયા એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ શું છે? 10⁵ પાસ્કલ થાય. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય છે. સમજ પડે છે બાળકો? પાક્કું? આગળ વધીએ. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. એકદમ સિમ્પલ છે. વાતાવરણમાં રહેલી હવા જે દબાણ લગાડે છે એને શું કહેવામાં આવે છે? વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. જો હવે મેં તમને હમણાં એક વસ્તુ કીધી હતી, અહીંયા જો લખેલી છે, સાંભળજો. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. એટલે કે દરિયાની સપાટી ઉપર જે દબાણ લાગે છે ને એને શું કહેવામાં આવે છે? એક વાતાવરણ દબાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? એક વાતાવરણ દબાણ કહેવામાં આવે છે. હવે આપણે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવે છે બાળકો, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. શું? દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. શાંતિથી નોટિસ કરજો. તમને એવું કહે છે કે તમારી પાસે દ્રવ્યની 3 અવસ્થા પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ 3 અવસ્થાને તમારે દબાણ આપવાનું છે. શું આપવાનું છે? દબાણ. જો તમે 3 અવસ્થાને દબાણ આપો તો શું એ અવસ્થા ઉપર કોઈ પરિવર્તન આવે? એ અવસ્થામાં કોઈ ચેન્જીસ આવે? તો કે સર આવે. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તમને અહીંયા આકૃતિ દેખાડી છે. આકૃતિને આપણે જોઈએ પહેલા અહીંયા ધ્યાન. અમારી પાસે કયો પદાર્થ છે બાળકો? ઘન પદાર્થ છે. કયો છે? ઘન પદાર્થ. અમારી પાસે કયો પદાર્થ છે બાળકો? પ્રવાહી પદાર્થ છે. કયો છે? પ્રવાહી પદાર્થ છે. અને અહીંયા આ મારી પાસે કયો પદાર્થ છે બાળકો? વાયુ પદાર્થ છે. કયો પદાર્થ છે? વાયુ. કયો પદાર્થ છે? વાયુ. હવે શાંતિથી 3 વસ્તુને સમજવાનો પ્રયાસ કરજો. મારી પાસે એક પાત્ર છે, સિલિન્ડર. શું છે? સિલિન્ડર. મારી પાસે એક સિલિન્ડર છે અને મારી પાસે એક પિસ્ટન છે. હવે પિસ્ટનનું મુખ્ય કામ શું છે? પ્રેશર આપવાનું. શું છે? પ્રેશર આપવાનું. તમારી પાસે હવા પૂરવાનું એક યંત્ર હોય, સાયકલની અંદર હવા પૂરવા માટે આપણી પાસે ઘરે એક સાધન હોય જેને આપણે આવી રીતના પ્રેસ કરતા હોઈએ, બરાબર છે? તો એવું જ એક સાધન છે જે પ્રેશર આપે છે. શું આપે છે? પ્રેશર. હવે સમજજો, તમારે શું કરવાનું છે? આ સિલિન્ડરની અંદર ભરી દેવાનો છે વાયુ, ગેસ. શું ભરી દેવાનો છે? ગેસ. હવે તમે ઉપરથી પિસ્ટન દ્વારા દબાણ આપો. શું આપો? પિસ્ટન દ્વારા તમે દબાણ આપો. તમે પિસ્ટન દ્વારા જેટલું દબાણ આપશો એટલા વાયુના અણુઓ એકબીજાની નજીક આવશે. કેમ ખબર છે? કારણ કે પહેલેથી વાયુના અણુઓની વચ્ચે જગ્યા છે. આપણને ખબર છે કે વાયુના અણુઓની વચ્ચે શું છે? આંતર આણવીય અવકાશ છે. શું છે? આંતર આણવીય અવકાશ. અને જેટલો અવકાશ હોય એટલા અણુ વધારે નજીક આવી શકે, બરાબર છે? તો ઘન પદાર્થ એની વચ્ચે અવકાશ નથી. શાંતિથી સમજો. અહીંયા તમને ઘન પદાર્થ દેખાય છે. ઘન પદાર્થના અણુઓની વચ્ચે અવકાશ છે? તો કે નહીં સર, એકદમ નહિવત. જો ઘન પદાર્થના અણુઓની વચ્ચે નહિવત અવકાશ હોય તો સ્વાભાવિક છે ઘન પદાર્થના અણુઓ નજીક આવશે. હવે સર નહીં આવે. એટલે ઘન પદાર્થને જો વધારે દબાણ લગાડવામાં આવે ને તો આ ઘન પદાર્થ બટકી જાય, તૂટી જાય. સમજ પડે છે? એટલે ઘન પદાર્થની ઉપર દબાણની અસર નહિવતપણે થાય. હવે વારી આવે છે પ્રવાહી પદાર્થની. કોની? પ્રવાહી પદાર્થની. સર, પ્રવાહીના અણુઓની વચ્ચે જગ્યા છે. જો તમે આ પ્રવાહીની ઉપર આ સાઈડથી અને આ સાઈડથી દબાણ લગાડો, બંને સાઈડથી જો દબાણ લગાડો તો આ કણ આ સાઈડ ખસે, આ કણ આ સાઈડ ખસે. એટલે બંને કણો એકબીજાની નજીક આવશે. અને જો બંને કણો એકબીજાની નજીક આવે તો છે ને બેટા એની અવસ્થા બદલાઈ જાય. શું બદલાઈ જાય? અવસ્થા. વિચારો, બંને કણો, આ બંને કણો જે અહીંયા છે એ બંને કણો હવે આવી રીતના એકબીજાની નજીક આવી જશે. બંને કણો નજીક આવી ગયા એટલે
આંતરાણવીય અવકાશ કેવો થઈ ગયો? નહિવત. કોની અંદર હોય નહિવત? ઘન પદાર્થની અંદર હોય ને. નહિવત કોની અંદર હોય? ઘન પદાર્થની અંદર. તો પ્રવાહી અવસ્થાને સાંભળજો, જો પ્રવાહી અવસ્થાને હું દબાણ આપું તો એ ઘન અવસ્થામાં પરિવર્તિત થઈ જાય? હા કે ના? તો કે એની અવસ્થા બદલાય? હા. જ્યારે કોઈ પ્રવાહી પદાર્થની ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય? એનું ઘન પદાર્થમાં રૂપાંતરણ થાય. એવી જ રીતના અહીંયા મારી પાસે જો વાયુ પદાર્થ છે, કયો છે? વાયુ. એના અણુઓની વચ્ચે એક અણુ અહીંયા છે, એક અણુ અહીંયા છે, એક અણુ અહીંયા છે, એક અણુ અહીંયા, છૂટા છૂટા અણુઓ છે. હવે એની ઉપર હું પ્રેશર લગાડું છું. શું કરું છું? એની ઉપર હું પ્રેશર લગાડું છું. જો હું પ્રેશર લગાડું તો અણુઓ નજીક આવ્યા. અણુઓ નજીક આવે તો કેમાં રૂપાંતરિત થઈ જાય? પ્રવાહીમાં. કેમાં? તો વાયુમાંથી શું બન્યું બાળકો? પ્રવાહી બન્યું. શું બન્યું? વાયુમાંથી ને પ્રવાહી બન્યું. અને આ પ્રવાહીને હું વધારે દબાણ લગાડું, દેખાય છે તમને? અણુઓ એકદમ નજીક નજીક આવી ગયા. ક્યાં? એકદમ નજીક નજીક. જો અહીંયા દેખાય છે બાળકો? અહીંયા કેટલા છૂટા છે, અહીંયા કેટલા નજીક આવી ગયા, અને અહીંયા જુઓ દેખાય છે એકદમ નજીક નજીક. તો આ શું બની ગયું? ઘન. એટલે કે એકદમ સિમ્પલ. શું છે એકદમ સિમ્પલ વસ્તુ? જો હું વાયુ પદાર્થને દબાણ લગાડીશ તો અણુઓ નજીક આવશે. અણુઓ જો નજીક આવે તો વાયુનું રૂપાંતરણ કેમાં થઈ જાય? પ્રવાહીમાં. હવે હું પ્રવાહી પદાર્થની ઉપર દબાણ લગાડું તો અણુઓ વધારે નજીક આવે, અને અણુઓ જો એકદમ નજીક નજીક આવી જાય તો એમની વચ્ચેનું આંતર આણવીય અવકાશ શૂન્ય થઈ જાય, નહિવત થઈ જાય, જેને કારણે કેમાં પરિવર્તિત થઈ જાય? ઘન પદાર્થમાં પરિવર્તિત થઈ જાય. શેમાં પરિવર્તિત થઈ જાય? ઘન પદાર્થમાં. તો આવી રીતના કહી શકાય આપણે વાયુ છે, આ વાયુની ઉપર હું શું લગાડું છું? દબાણ. તો શું બને છે બાળકો? પ્રવાહી બને છે. અને પ્રવાહી ઉપર જો હું દબાણ લગાડું, શું લગાડું? દબાણ, તો શું બને? ઘન પદાર્થ બને. શું બને? ઘન પદાર્થ બને છે. તો બાળકો આજે આપણે લેક્ચરને અહીં જ પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આપણા લેક્ચરમાં નવા લેક્ચરની અંદર ફરી વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.